નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, શું તમે રોજે રોજ સાંધાના દુખાવાથી પરેશાન છો? શું તમને ઉઠવા બેસવામાં ખૂબ જ તકલીફ પડે છે? શું તમને સીડીઓ ચડવામાં પણ તકલીફ પડે છે? સાંધામાં દુખાવો રહે છે, સાંધામાં સોજો રહે છે? તો મિત્રો, આ વિડીયો તમારા માટે છે. મિત્રો, આજના વિડીયોમાં હું તમને એક આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર વિશે વાત કરવાનો છું, જે વર્ષો જૂનો છે અને અત્યારે હાલ વાત કરીએ તો મોડર્ન સાયન્સ એટલે કે વિજ્ઞાને પણ એને માની લીધું છે. તો મિત્રો, એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આ ઘરગથ્થુ ઉપચાર કયો છે એના વિશે આપણે વિગતવાર જાણીએ. મિત્રો, ઘણા બધા લોકોનો પ્રશ્ન એ હોય છે કે સાહેબ, આયુર્વેદિક જે ઉપચાર હોય છે એ ધીમે ધીમે કામ કરે છે, અને ધીમે ધીમે કામ કરે છે એટલે શું થાય છે કે જે દુખાવો હોય છે ને, પેઇન, એ મટતું નથી ને એ સહન પણ થતું નથી. એટલે શું કરવું પડે છે કે અમારે પેઇન કિલર ગોળીઓ ખાવી પડે છે. અને મિત્રો, આપણે જો પેઇન કિલર ગોળીઓ ખાઈએ તો એ આપણે દુખાવો મટાડવાનું નથી, પણ ટેમ્પરરી તમને રાહત આપે છે. અને આ પેઇન કિલર ગોળીઓની સાઈડ ઇફેક્ટ એટલી બધી હોય છે કે જે મિત્રો પેટ, કિડની, લીવર એને ખૂબ જ નુકસાન કરે છે. તો મિત્રો, હું તમને ઘરગથ્થુ તેલ વિશેની વાત કરું જે પેઇન કિલર તરીકે કામ કરશે. તો તમારે ઘરગથ્થુ તેલ બનાવવું હોય તો એના માટે તમારે સરસિયાનું તેલ લેવાનું છે. એમાં તમારે 5-6 કળી લસણની નાખવાની છે અને તમારે ગરમ કરી અને ઠંડુ પાડી દેવાનું છે. પછી એ તેલને તમારે જે જગ્યાએ તમને દુખાવો થતો હોય સાંધામાં એ જગ્યાએ તમે લગાવી શકો છો. મિત્રો, એનાથી પણ એક સારું પેઇન કિલર તેલ છે જેનું નામ છે ઓર્થો 21. એ તમને ઓનલાઈન એમેઝોન કે ત્યાંથી તમને મળી જશે. અને આ મિત્રો, આ તેલ વિશે વાત કરું તો એકદમ નેચરલ આયુર્વેદિક તેલ છે, જેમાં 24 પ્રકારની પાવરફુલ ઔષધિઓ છે, જેમ કે કપૂર, ફુદીના, નાગકેસર, લવિંગ, શતાવરી વગેરે જેવી એમાં 24 પ્રકારની આયુર્વેદિક જડીબુટ્ટીઓ છે. અને એને ક્લિનિકલી પણ એને પ્રૂવન કરી નાખ્યું છે. એટલે તમે એનો ઉપયોગ કરો તો ચોક્કસ તમને એ વધારેમાં વધારે સારું રિઝલ્ટ મળશે. એનો તમારે સવાર અને સાંજ 2 વખત તમારે એનો ઉપયોગ કરવાનો હોય છે. એને તમારે લગાવવાનું હોય છે અને તમારે સાવધાની એટલી રાખવાની કે લગાવ્યા પછી તમારે એકદમ એના ઉપર ઠંડી હવા લાગવી જોઈએ નહીં. મિત્રો, હવે ત્રીજી વાત કરું, જે આપણી ઘરગથ્થુ ઉપચાર વિશે વાત કરું તો મિત્રો, તમારે ઘરગથ્થુ જે ઉપચાર બનાવવાનો છે એની અંદર તમારે જે વસ્તુઓ લેવાની છે એ છે મિત્રો દૂધ, હળદર, આદુ, તજ, અશ્વગંધા, લસણ, એક ઇલાયચી અને કાળા મરી. હવે મિત્રો, આપણે આ વસ્તુઓ જ કેમ લેવાની છે એની વાત કરું તો મિત્રો, હળદરની અંદર કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે એન્ટી ઇન્ફ્લામેટરી ઇફેક્ટ હોય છે, એટલે કે જે સોજો દૂર કરવાની તાકાત રાખે છે. આદુ વિશે વાત કરીએ તો એની અંદર પણ એન્ટી ઇન્ફ્લામેટરી ઇફેક્ટ હોય છે જે સોજો અને દુખાવાને દૂર કરે છે. તજ વિશે વાત કરીએ તો એની અંદર એન્ટી માઇક્રોબિયલ ઇફેક્ટ હોય છે જે ઇન્ફેક્શન અને સોજો દૂર કરવાનું કામ કરે છે. લસણ વિશે વાત કરીએ તો એની અંદર પણ એન્ટી ઇન્ફ્લામેટરી ઇફેક્ટ હોય છે જે દર્દ, સોજો અને કોલેસ્ટ્રોલને પણ દૂર કરવાનું કામ કરે છે અને એ ફાસ્ટ હિલિંગ કરે છે. મિત્રો, અશ્વગંધા વિશે વાત કરું તો એ સ્ટ્રેસ માટે, સાંધાના દુખાવાને પણ ઓછું કરવાનું કામ કરે છે. ઇલાયચી અને કાળા મરી એના વિશે વાત કરું તો મિત્રો, એ પાચન તંત્રને મજબૂત રાખે છે અને હળદરના કર્ક્યુમિનને વધારે કાર્યશીલ બનાવવાનું કામ કરે છે. મિત્રો, હવે બનાવવાની રીત એકદમ સિમ્પલ છે, તમે શાંતિથી એને સાંભળી લેજો. તમારે 1 ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે, એને ગરમ કરવાનું છે. પછી એની અંદર અડધી ચમચી છીણેલું આદું,
અડધી ચમચી હળદર, એક નાનો ટુકડો તજનો, 2 લસણની કળી કાપેલી, અડધી નાની ચમચી અશ્વગંધા પાવડર, 1 ઇલાયચીનો પાવડર, ચપટી કાળા મરી પાવડર નાખવાનું છે અને પછી તમારે એને ધીમે ધીમે 7 મિનિટ સુધી એને ગરમ કરવાનું છે અને પછી એને ઠંડુ પડી જાય એટલે ગાળી અને ગ્લાસમાં નીકાળી લેવાનું છે અને તમારે રોજે રોજ રાત્રે સૂવાના પહેલાં આને પીવાનું છે. તમે આ કરશો તો ચોક્કસ તમને આ જે દુખાવા છે એમાં ચોક્કસ તમને રાહત મળશે. તમે મારો વિડીયો શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મને વિશ્વાસ છે કે તમે આ વિડીયોના માધ્યમથી કંઈક નવું શીખ્યા હશો. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો. બાય બાય મિત્રો. આવજો.